હેલો એવરીવન, જય માતાજી, જય શ્રી કૃષ્ણ એન્ડ વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. અને અત્યારે વાગી ગયા છે 4, પણ મેં આજ તો અત્યારે બ્લોગ સ્ટાર્ટ કર્યો કેમ કે સવારે જાઉં તું સમૂહ લગ્નમાં, એટલે ઉતાવળ હતી. 11 તો વાગી ગયા હતા, અહીંથી જ તૈયાર થઈને ગયા ત્યાં જ, એટલે બ્લોગ સ્ટાર્ટ નહોતો કર્યો. અને એ સમૂહ લગ્નની ક્લિપ અત્યારે હવે એડ કરું છું. અને પૂજા જોવો આવીને કપડાં ધોવા માંડી છે. નવા કપડાં બધાય ધોવાના હતા તો પૂજા કપડાં ધોવે છે. અને મમ્મી વાડામાં રીંગણા ઉતારવા વયા ગયા છે. આજ રીંગણા ઉતારવાનો વારો છે એટલે. અને અહીંયા પૂજા જોવો કપડાં ધોવે છે. આવી ધોવા આવ્યા, આવે તો થોડાક જ છે ને, ધોવાઈ ગયા છો. નવા કપડાં બધા 2-3 દિવસ મેરેજ આવેલા કા. કાલે નહોતા ધોયા, કાલે આપણે જમવા ગયા હતા. બપોરે જવાનું હતું, સાંજે જવાનું હતું, એટલે કપડાં ધોયા નહોતા. અહીંયા કાલાવાડમાં જ સમૂહ લગ્ન હતા એટલે છોકરી બધી અહીંની જોઈએ એટલે બધા ઓળખતા જોઈએ ને સગાવાલા જોઈએ એટલે કાલે બપોરે 2 જગ્યાએ જમવા જવાનું હતું અને સાંજે 2 જગ્યાએ જમવા જવાનું હતું. એટલે કાલના કપડાં એટલા છે, હજી મારે ધોવાના બાકી છે. નવા અડધા પૂજાને કીધું થોડાક ધોઈ નાખ, પછી અડધા કાલ ધોશું એટલે ઝાઝા એકારે થાય નહીં. અને વિયાનને નક્ષિતભાઈ વયા ગયા છે વાડામાં. વિયાન શું લેવા જા સાહેબ વાડામાં? કીધું શું લેવા જાસ? બેટ લેવા. ક્યાં બેટ છે? પ્લાસ્ટિકનું લેતો. રમે છે વાડામાં અને મમ્મી રીંગણા ઉતારે છે. તો હાલો હવે રીંગણા ઉતારે એ જોતા આવી આપણે. નક્ષ ખુલે. ડીજે લઈને જ આવ્યા, અમુક લઈ આવે. જમવાનું ચાલુ થઈ ગયું. હાલો આપણે તો અંદર છે. વિયાન ક્યાં? ઓહ, આજ તો બહુ ગરદી હો. સમગ્ર ગુજરાતમાં આપણા સમાજની ક્યાંય દીકરીઓ ભણી શકતી નથી. અને દીકરીઓ હોશિયાર હોવા છતાં મા બાપ તેને એટલી કોઈ વાત નથી ત્યારે આ ટ્રસ્ટ દ્વારા એક બિલ જોઈતું છે કે રાજકોટ મુકામે કે જે રાજકોટના સમાજનું ત્યાં ભવ્ય ગણેશ બનાવવાનું આયોજન ચાલુ છે. આમાં આપ સૌના સહકારની જરૂર છે. ફૂલને તો ફૂલની પાંખડી રૂપે તમે રોજ મોબાઈલમાં જોતા હશો કે કેટલા મેસેજ મૂકીએ છીએ પગપાળાના. આગામી સમયમાં ગઈ 22 તારીખે બેડી મુકામેથી શૈક્ષણિક રથ માટે રથનું આયોજન કરવામાં આવ્યું અને રથનું પ્રસ્થાન કર્યું. લગભગ 500 દીકરીઓ દ્વારા એનું સ્વાગત કરવામાં આવ્યું. રાત્રે ભવ્ય લોક ડાયરો થયો. એના ભાગરૂપે આગામી તારીખ 17/3 રોજ સંત વેલનાથ ધામ જુનાગઢ મુકામે આજ રથ દ્વારા ધ્વજા ચડાવી અને ત્યાંથી રથનું જુનાગઢ જિલ્લાના દરેક ગામે ગામ પ્રસ્થાન થવાનું છે. ત્યારે ધીરે તાલુકાની અંદર ગામડે આપણે રાજકોટની માલિકો એક રાખનું નિર્મળ યુનિયન ગઈ 22 તારીખનું તો ગામ માંડવાળે હવે એનો ગુપ્તદાન આપવામાં આવે છે. અને હમેથી તમારે એવું માપવું હોય કે મને જાહેર કરવું છે તો એના ભેગું દરેક વસ્તુની વ્યવસ્થા છે. તો
દરેક વ્યક્તિને છાત્રાલય માટે એક ધ્યાન દોરવાનું છે અને તે ખાસ કરીને માનો કે મારું જ ગામ જામનગર ઈરાની અંદર નાગુના ગામ છે. મને ખબર પડી કે આ યોજના પૂરો છાત્રાલય માટે રચાવે છે. કઈ તમે હિંચકા ખાવા માંડ્યા ભાઈ? શું હે? ફૂલ? હા ફૂલ ફૂલ હે આ. રીંગણા ઉતારવા જાવ કોઈ નો ઈચ્છાવે અમાર રીંગણા ઉતારવા જાવ ઉતારો ઉતારો ઈચ્છાવો ઈચ્છાવો હિંચકાવ હા ના હિંચકાવ કોઈ નીચે કોઈ તો દે દાદા આપણે એને હિંચકાને એડવા નહીં બસ ફૂટી જાય ટકો પાણો લાગશે ને તો ટકો ફૂટી જાહે તારો. કેટલા હે હજી ઉતરી ગયા ને આ તો વાંગે લઈ ગયો હિંચકાવો જો અહીંયા પૂજા અને ભાવેશભાઈની નાસ્તો કરવા માંડ્યા. નક્ષિત નાસ્તો કરે. નક્ષિત મને દેશ હે નક્ષિત મને ખાવું છે. તીખું છે લઈ જા. કેવું છે નક્ષિત? મને ચિપ્સ ખાવી છે. તીખી છે તો તું કા ખાસ? ખાવું છે ટાટો લઈ લો. વડાપાવ બ્રેડ પકોડા કે તો નક્ષિત નક્ષિત કે તો હાલો બધા કે તો ચાલો ખાવા હોય તો. નક્ષિત બોલાવે કોઈ દી કોઈને.
તું એમ કે નક્ષિત કે તો હાલો હાલુસા ના પાડી ફોન કર્યો તો ઓય ફોન કર્યો તો ના પાડી બરાબર તો ના વીવી ખાવું હોય છે તો ખાવે નહીં ખાય એક લઈ લે વિયાન એ વિયાન નહીં દીકું ઘરે હમણાં કરજી કરતામાં ઈ ટકો ખાશે નહીં ને કોઈ ખાવાય દેશે ને એવું કરશે તો ગાઈસ અત્યારે 7:30 વાગી ગયા છે અને મારે રસોઈ બની ગઈ છે રસોઈમાં લીલી ડુંગળી અને સેવનું શાક બનાવ્યું છે પપ્પાનું ફેવરિટ અને પૂજાએ રોટલી કરી નાખી અને વિયાનને આજ તો તબિયત ખરાબ થઈ ગઈ થોડુંક તાવ જેવું આવી ગયું છે ને શરદી ઉધરસ થઈ ગઈ કાવ્ય હા અને આહુણ આવી જાય તો આંખમાંથી પાણી આવી જાય છે તો વિયાનને આંખ ઉઠશે એવું લાગે છે હવે વિયાન શું થયું તને આંખું દુખે છે આંખું ઉઠી અને શરદી ઉધરસ થઈ ગઈ ને બેટા અને કાલ સ્કૂલે જવાનું કે નહીં નથી જવું આહુણ આવે એટલે નથી જવું હવે એક્ઝામ છે હો પાછી 18 તારીખે તો 18 તારીખે નહીં પણ પહેલાં જવું પડે નકર પછી છે ને કાંઈ આવડે નહીં સ્કૂલે હા વાંધો નહીં તો ગાઈસ જમીન ફ્રી થઈ ગયા અને અત્યારે વાગી ગયા છે 9 અને વિયાને જો દવા પીને જમીન થોડુંક જમાડ્યું ગોળ ને રોટલી ને ઘી ને એવું અને દવા પીવડાવી દીધી છે શરદી ઉધરસની અને અત્યારે તાવ જેવું આવી ગયું છે તો તાવની દવા પીવડાવી દીધી કાવી બરે આઈ ભલે બરે ઘડીક રહેવા દે એ વિક્સ ચોપડું એટલે વિયાનનું નાક બંધ થઈ ગયું હતું એટલે વિક્સ ચોપડું છે એટલે એને બરે છે લૂઝ તો નહીં હોય ને કે પછી નાક ખુલશે નહીં એટલે કે છે મમ્મા નાક બરે ખાને અને આજ તો બપોર સવારના આમનામ જ છી કેમ કે નીંદર નથી થઈ વિયાને થોડોક હેરાન થયો કેમ કે આજે સમસ્ત ચુવાડીએ કોળી સમાજ કાલાવાડના 12 દીકરીઓના સમૂહ લગ્ન હતા એટલે અમે બધા અહીંયા ગયા હતા અને વિયાને આવ્યો હતો ને પછી એટલું બધું પબ્લિક હતું એટલે વિયાને થોડોક હેરાન થયો આજ કાવ્યાન હું તો અનિલ ભેગો જ હતો ગાડીમાં બેઠો હતો પણ તોય આજે એને શરદી ઉધરસ હતી એટલે થોડુંક હળોદળો થયો કાવ્યા અને આંખમાંથી પાણી આવે છે એટલે હવે આંખ ઉઠે કે કાલે આપણે નકર આંખના ડૉક્ટરને બતાવી આવશું તો આવું બધું ચાલે છે અને આપણે અહીંયા જ આજનો વિડીયો પૂરો કરશું તો કેવો લાગ્યો અમારો વિડીયો કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું હવે એક નવા વ્લોગમાં બાય બાય શું જાવ દીકા મમ્મા પણ આ બરે એવું છે હા એ થોડીક વાર ભરે દીકા નકર પછી નાક ન ખુલે મમ્મા બરે હમણાં લૂછી દઈ સાલ પહેલા થોડીક વાર એમને રાખ